કહ્યું છે. જે મહાદેવના ભક્તો છે તેના માટે છે. અનંત જન્મ અનંત જન્મો તો ઘોર તપસ્યા જેમને કરી છે. સૌને ભગવાન મહાદેવની ભક્તિ પ્રાપ્ત થતી નથી. સંભવે નહીં સર્વથા, કવિ નહીં. અમારા કોઈ વિદ્વાન આચાર્ય જ્યારે ભગવાનની મહાદેવની પૂજા કરાવે છે ત્યારે પહેલા એ જન્મોના પુણ્યની ગણતરી કરાવે છે. કેટલા જન્મનું પુણ્ય એકત્ર થાય ત્યારે આ દેવતાઓની ભક્તિ મળે છે, એટલા જન્મનું પુણ્ય એકત્ર થાય ત્યારે આ દેવતાઓની ઉપાસનાનો ફલ પ્રાપ્ત થાય છે, આવા યજ્ઞો કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. પણ અંતે એમ કહે કે આસમાનમાં જેટલા તારાઓ છે, આકાશની અંદર એટલા તારાઓ છે, એટલા જન્મોનું જ્યારે પુણ્ય એકત્ર થાય છે ત્યારે ભગવાન મહાદેવની પૂજા કરવાનો, ભગવાન શિવની ભક્તિ કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. તેથી મહાદેવના ભક્તોને સામાન્ય ન સમજાય. મહાદેવના ભક્તો દર્શનીય છે, એ પ્રણમ્ય છે. જો એક વાત યાદ રાખવી, શિવજીના દરબારમાં કોઈ ભેદ નથી ભાઈ. શિવજી દરેકનો સ્વીકાર કર્યો છે. ભગવાન શિવ પાસે સોના, ચાંદી, હીરા, મોતી, શ્વેતાંબર, પિતાંબર, લીલાંબર કાંઈ પણ નથી. તો પણ શિવ મહાન કેમ છે? શિવ એટલે શ્રેષ્ઠ કેમ છે? ભગવાન મહાદેવજીએ સૌનો સ્વીકાર કર્યો છે, સૌને સન્માનિત કર્યા છે. જેના પરિવારની અંદર જન્મજાત વેરવૃત્તિ વાળા સાથે રહે છે, જેના દરબારની અંદર, જેના પરિવારની અંદર દેવતાઓ છે, દેવદૂતો છે, દેવગણો છે, ભૂત પ્રેતો છે. આપણું એક જ્યોતિર્લિંગ છે ભીમાશંકર, તેની ઉપાસના કોણ કરે? ભૂતોની દેવી ડાકીની. આજે પણ એ વિસ્તારને એવી માન્યતા છે કે ભીમાશંકરની ઉપાસના કરનારી ભૂતોની દેવી ડાકીની છે. તેથી આપણે બોલીએ ડાકીના ભીમાશંકર. જે સહાદ્રી પર્વતમાલા છે એ ડાકીની વન છે. એ વનની રક્ષક પણ ડાકીની છે. તેથી વન સુરક્ષિત વન છે. તેથી ભગવાન મહાદેવ એમ કહે છે કે શ્રેષ્ઠ બનવું હોય તો દરેકનો સ્વીકાર કરો, દરેકને સન્માનિત કરો. અને સ્વીકાર કેવી રીતે કરવો? જેવો છે તેવા રૂપમાં સ્વીકાર કરો. ભગવાન શંકરે કોઈ ભૂતડાઓને એમ ન કહ્યું તમે આમ કરો, તમે આમ કરો. ભૂતના જે છે તે એ રીતે ભગવાન શંકરજી ભૂતોનો સ્વીકાર કર્યો છે અને સૌને સન્માનિત કર્યા છે. જન્મજાત વેરવૃત્તિ લેનારા બધા શિવજીએ સાથે રાખ્યા છે. ને એ વાતથી આપણે સૌ પરિચિત છે. ભગવાન શિવની સાથે નંદી મહારાજ છે, સાંબા, અંબાની સાથે સિંહ છે, શિવજી ગળામાં સર્પને ધારણ કરે છે, ગણેશજી મૂષક રાખે છે, ભગવાન કાર્તિકેય મયુર રાખે છે. આ બધાની જીવન શૈલીનું દર્શન કરીએ તો બધા જન્મજાત વેરવૃત્તિ વાળા છે. ભગવાન શિવજીની શ્રેષ્ઠતા, ભગવાન શિવજીમાં શ્રેષ્ઠ કોઈ હોય તો ઉદારતા છે. એક પણ કથા આવી આપ શોધી ન શકો કે ભગવાન શંકરજી કોઈને આગળ માગવા ગયા. વિશ્વના દરેક દેવતાઓ ભગવાન મહાદેવની પાસે વરદાન માગવા ગયા છે. તેથી મહાદેવનું નામ વરદ છે. વરદ શા માટે ભાઈ? દરેક વરદાનો આપવામાં જે સામર્થ્ય ધરાવે છે એ શિવ છે. એક પણ કથાની શોધ કરો તમે કે મહાદેવ કોઈની પાસે વરદાન માગવા માટે ગયા, નહીં, કભી નહીં. જેનું જીવન ચરિત્ર દરેકને આપવાનું છે, હંમેશા આપતો જ રહ્યો. પછી યોગ્ય હોય, અયોગ્ય હોય. ભગવાન શંકરજી કોઈ દી વિચાર નથી કર્યો. બસ મારા દવારે આવ્યો છે, મારી પાસે માગી રહ્યો છે, જે માગી રહ્યો છે મારે તેને આપવું જોઈએ. એ શિવ છે, એ મહાદેવ છે. જેમની સરળતા છે, જેમની શ્રેષ્ઠતા છે. એ તો લોકોએ મહાદેવ માટે પ્રવચનો કર્યા. ભગવાન શિવજી ક્રોધ કરે, ભગવાન શિવજી ગાંજા ધતુરા પીવે. એ તો સાધુ સંતો માટે, સંન્યાસીઓ માટે, વૈરાગીઓ માટે, ત્યાગીઓ માટે ઠીક છે. બાકી સ્વયં ભગવાન શંકરજી કહ્યું છે કે મારા ભક્તોએ માદક દ્રવ્યોનું સેવન ન કરવું. એ શિવની શ્રેષ્ઠતા છે. શિવજી ક્રોધા અવતાર નથી, શંકરજી કરુણા અવતાર છે. આ કારણ કરુણા કરનારો ભગવાન મહાદેવ છે. અને બહુ હૃદયથી, બહુ આદર સાથે તમને કહું છું, કોઈ પણ શાસ્ત્રનું તમે અધ્યયન કરો, કોઈ પણ શાસ્ત્રનું તમે વાંચન કરો, એક પણ પુરાણ, એક પણ ધર્મશાસ્ત્ર એવું નથી કે જેની અંદર ભગવાન શંકરજીની મહાનતા નથી. એવા શંકરજી શ્રેષ્ઠ છે, સર્વોપરી છે. જગતના રચયિતા ભગવાન શિવ છે. દરેક સંપ્રદાયો શ્રેષ્ઠ છે, દરેક સંપ્રદાયોની વિચારધારા શ્રેષ્ઠ છે, દરેક સંપ્રદાયનો આચાર્યો શ્રેષ્ઠ છે. પણ
પણ જગત રચયિતા તો ભગવાન શિવ છે. શિવ વગર કોણ જગતની રચના કરી શકે છે? જગતનું સર્જન એ જ કરી શકે છે જેનું કોઈ સર્જન નથી કર્યું. એવા ભગવાન શિવ છે. જેનો જન્મ થયો, જેનું સદામ ગમન થયું, એ જગત રચયિતા નથી. જગત રચયિતા એ છે કે જેનો પણ જન્મ પણ નથી થયો અને જેનું સ્વધામ ગમન પણ નથી. જે નિરંતર છે, નિરાકાર છે, ઓમકાર છે, નિર્વિકાર છે, જે સકલ છે, જે નિષ્કલ છે, નિરંતર છે, એ ભગવાન શિવ છે. તેથી શિવ મહાપ્રભુના માધ્યમ દ્વારા એક જ મારી વિનંતી છે, કોઈ પણ સંપ્રદાયમાં આપો, કોઈ પણ પરંપરામાં આપો, પણ શિવ વગર આપણું બધું જ અધૂરું છે. શિવ આપણા માટે પૂર્ણ છે. શિવ આપણો પ્રારંભ છે, શિવ આપણો મધ્ય છે, શિવ આપણો અંત છે, શિવ આપણા માટે અનંત છે. શિવ ગગન છે, શિવ અગન છે, શિવ પ્રકાશ છે, શિવ આકાશ છે, શિવ સરિતા છે, શિવ સમંદર છે, શિવ ઝાડ છે, શિવ પહાડ છે. એ ભગવાન શિવ છે. તેથી જેને જેને મહાદેવની ભક્તિ પ્રાપ્ત થઈ છે, એટલું જરૂર યાદ રાખવું, કોઈ અનંત જન્મોનું પુણ્ય છે. શિવ મહાપ્રભુ ગ્રંથમાં ભગવાન વિષ્ણુજીએ દેવતાઓને કહ્યું છે કે દેવતાઓ, કોઈના ઘરની અંદર મહાદેવનો ભક્ત જ્યારે જન્મ લે છે, એ સામાન્ય જીવાત્મા નથી, એ મુક્ત આત્મા છે. અને સામાન્ય જીવાત્મા તરીકે ન જુઓ. આવું ભગવાન વિષ્ણુજીએ સર્વ દેવતાઓને ભગવાન મહાદેવ પ્રત્યેનો આદર દેખાડ્યો છે. તો આમાંથી જેને જેને ભગવાન મહાદેવની ભક્તિ મળી છે, જેમને જેમને ભગવાન શિવ પ્રત્યે આદર છે, જેના હૃદયમાં ભગવાન મહાદેવની ભક્તિ પ્રજ્વલિત થઈ છે, એવા કોઈ પણ જાતિના, કોઈ પણ વર્ણના, કોઈ પણ જ્ઞાતિના દરેક શ્રેષ્ઠ છે, તે સર્વોપરી છે, તે વંદનીય છે, પ્રણમ્ય છે. તેથી શિવ મહાપ્રભુ ગ્રંથમાં કોઈ જાતિ, જ્ઞાતિ, વર્ણભેદ, કોઈ ઊંચો, કોઈ નીચો, એવો કોઈ ભેદ નથી. શંકરજીની દુનિયા પટ રહિત છે. શંકરજીની દુનિયા કપટ રહિત છે. એ અનેરી દુનિયા, અનેરો દેવતા ભગવાન શિવ છે. ખતરો છે, ખતરામાંથી સનાતન ધર્મની કેવી રીતે આપણે રક્ષા કરી, આપણે સૌ કેવી રીતે સુરક્ષિત રહે, એ મહાકુંભ છે. અને મહાકુંભ સ્થાન જે પ્રયાગ તીર્થ છે, ત્યાં ભગવાન મહાદેવની કથાનો સુંદર સંવાદ છે. બીજો સંવાદ બ્રહ્મલોકની અંદર બ્રહ્માજી અને નારદજી વચ્ચે છે. બ્રહ્મા એક વક્તા છે, તેમની સામે નારદજી એક શ્રોતા છે. અને ભગવાન શંકરજી અને માતા ભવાનીનો સુંદર સંવાદ છે. અત્ર વક્તા મહાદેવ, સ્વયં ભગવાન શંકરજી આ કથાના વક્તા છે. અને જ્યારે શિવ મહાપ્રભુ ગ્રંથની રચના થઈ, ત્યારે 100 કરોડ શ્લોક હતા, 12 સંહિતાઓ હતી. સમય જતા જેમ મનુષ્યની આયુ અલ્પ થતી ગઈ, તેમ આપણા પુરાણોનું અલ્પીકરણ કરવામાં આવ્યું. એક સમય હતો કે એક માણસ લાખ વર્ષ સુધી આ ધરતી પર જીવી શકતો હતો. એમ કરતા કરતા આયુ ઓછી થઈ. 1 લાખની આયુમાંથી 10,000ની આયુ થઈ, 10,000ની આયુમાંથી 1000 વર્ષની આયુ થઈ. ધીમે ધીમે આયુ ઓછી થતી ગઈ, 100 વર્ષની આયુ થઈ. એ જ રીતે આ પુરાણનું અલ્પીકરણ કરવામાં આવ્યું. 100 કરોડમાંથી 1 કરોડ શ્લોક સાથે શિવ મહાપ્રભુ ગ્રંથની રચના થઈ. 1 કરોડ શ્લોકમાંથી સમય અંતરે 1 લાખ શ્લોક શિવ મહાપ્રભુ ગ્રંથ 12 સંહિતાઓ સાથે રચના થઈ. અને કલયુગ આવતા ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ 1 લાખ શ્લોકમાંથી 24,000 શ્લોક 12 સંહિતાઓ નહીં પણ 7 સંહિતાઓ સાથે આ શિવ મહાપ્રભુ ગ્રંથની સુંદર રચના કરી, જેની અંદર ભગવાન મહાદેવની ભક્તિ, મહાદેવનો મહિમા અને ભગવાન શંકરની શ્રેષ્ઠતાનું સુંદર વર્ણન છે. એવું આ શિવ મહાપ્રભુ ગ્રંથ છે. તો એક શ્લોકમાં પ્રયાગ તીર્થને વંદન કરો અને ત્યારબાદ આપણે કથાનો પ્રારંભ કરીએ છીએ. ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે, ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમે પુણ્યે બ્રહ્મલોકસ્ય
માર્ગ સ્વરૂપ પ્રયાગ તીર્થમાં સૂત પુરાણજી ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરે છે. અને શિવ મહાપણ ગ્રંથના પ્રારંભમાં આ ગ્રંથની વંદના છે. ખાસ કરી પણ એક શ્લોક જે શિવ મહાપણ ગ્રંથની વંદના છે. વંદે શિવ પુરાણમ. ભગવાન વ્યાસે કહ્યું હું એકલો પ્રણામ નથી કરતો. આપણે સૌ શિવ મહાપણ ગ્રંથની વંદના કરીએ. ધન્ય શિવ મહાપણ સે કથા પરમ પાવની યસ્ય શ્રવણ માત્ર ન પાપયા ન પઈ. એવું નથી કહ્યું કે પાપી માણસો જ કથા સાંભળે. પાપી હોય કે ના પણ પાપી, સૌનું મંગલ અને સૌનું કલ્યાણ કરનારો ગ્રંથ છે. મુક્તિ આપનારો ગ્રંથ છે. મુક્તિ એટલે મુક્તિ શબ્દનો બહુ આપણે એવો અર્થ કરી નાખ્યો કે મૃત્યુ પછી કોઈ ગતિ થાય એ મુક્તિ. પણ શિવ મહાપણ ગ્રંથમાં ભગવાન વિષ્ણુજીએ મુક્તિનું વિસ્તૃત વર્ણન કર્યું. મુક્તિ એટલે સ્વતંત્ર આત્મા, પરાધીનતા નહીં, પરતંત્રતા નહીં. એ જન્મ પણ લઈ શકે છે અને અજન્મ પણ રહી શકે છે. દેવલોકમાં, દેવી લોકમાં, સુરલોકમાં, વૈકુંઠ લોકમાં, ઇન્દ્રલોકમાં, શિવલોકમાં, દરેક લોકમાં વિચરણ કરનારો આત્મા તેને મુક્ત આત્મા કહ્યો છે. ભગવાન વિષ્ણુએ એ પણ કહ્યું છે કે એ મુક્ત આત્મા જો ધારે તો જન્મ પણ લઈ શકે છે, અજન્મ પણ રહી શકે છે અને મુક્તિ ભગવાન મહાદેવ આપી શકે છે. વિશ્વના કોઈ પણ દેવી દેવતાઓની ઉપાસના કરો પણ મુક્તિનો કોઈ દેવ હોય તો ભગવાન મહાદેવ છે. તેથી શંકર ભગવાનનું નામ પણ છે મુક્તેશ્વર મહાદેવ. તેથી કહ્યું પાપી અનપી. કોઈ પણ મનુષ્ય કથાનું શ્રવણ કરે છે એ મુક્તિનો અધિકારી છે. અને જ્યાં ભગવાનની કથા થતી હોય સદાશિવ મહાસ્થાનમ પરમ ધામ પરમ પદમ. આ પરમ ધામ છે. અમરધામમાં તો કથા કહેવાય રહી છે પણ પરમ ધામ છે જ્યાં ભગવાન મહાદેવની કથાનું ગાયન થાય છે. પરમ ધામ પરમ પદમ, પરમ પદને આપનારું છે. આ શિવ મહાપણ કથા કોઈ સામાન્ય કથા નથી. ધન્ય ધન્ય કથા શંભો, ધન્ય સ્તવન ધન્ય. કથા ધન્ય છે. કથા કહેનારો, સાંભળનારો, જે કોઈ કથાનું શ્રવણ કરે છે યદા કર્ણેન માત્ર શિવલોકમ વ્રજેન્નર. જે મનુષ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે મનુષ્ય ભગવાન મહાદેવના લોકનો અધિકારી છે. એ ભગવાન મહાદેવની કથા છે. તો આજે વધારે નહીં પણ શિવ મહાપણ ગ્રંથને આપણે પ્રણામ કરીએ છીએ. વંદે શિવ જે કોઈ મનુષ્ય આદરથી, ભક્તિથી, ભાવથી શિવ મહાપણ ગ્રંથને પ્રણામ કરે છે નમસ્કુર્યા દૂરતઃ સર્વદેવાર્ચનમ ફલમ છે. જ્યાં બેઠા, જ્યાં ઊભા, જ્યાં આપણું અસ્તિત્વ છે ત્યાંથી શિવ મહાપણ ગ્રંથને પ્રણામ કરે છે મનુષ્યને વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા અર્ચન કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. તેથી આ ગ્રંથની વંદનાનો મહિમા છે. નમસ્કુર્યા દૂરતઃ, નજદીક આવવાની જરૂર નથી, સ્પર્શ કરવાની કોઈ જરૂર નથી. એક વાત વચ્ચે કહી દઉં કે કોઈ પણ દેવી દેવતાઓના સ્થાને જાઓ મૂર્તિના સ્પર્શ કરીને પ્રણામ ન કરો. આપણી પરંપરા છે નમસ્કુર્યા દૂરતઃ. કોઈ પણ સાધુ, સંત, મહાપુરુષ, કોઈ તપસ્વી પુરુષ હોય, કોઈ વિદ્વાન પુરુષ હોય, કોઈ બહુ દાનવીર મહાપુરુષ હોય તેને સ્પર્શ ન કરો. આપણા પુરાણની અંદર સ્પર્શની ના કહી છે. આપણી પરંપરા જરૂર આપણે શરૂ કર્યું ખબર નથી, હાથ મિલાવવાની પરંપરા નથી. ભારત દેશની અંદર હાથ મિલાવવાની પરંપરા નથી. આપણા ભારત દેશની પરંપરા છે હાથ જોડવાની પરંપરા છે. તમને તમારે મળવાનું છે. ભલે હાથ મિલાવવાની પરંપરા એવું ના નથી કહેતો પણ તમને ખાલી સ્પષ્ટતા કરું છું કે શિવ મહાપણ ગ્રંથમાં કહ્યું છે કોઈ પણ દેવી દેવતાઓની પ્રતિમા હોય એને દૂરથી પ્રણામ કરવા. સ્પર્શ કરવાનો કોને અધિકાર છે? જેને પવિત્રતા કરી હોય છે. તેથી આપણા આચાર્યો જ્યારે આપણે પૂજા કરાવે ત્યારે પહેલા પવિત્રાકરણ કરાવે, અપવિત્ર પવિત્ર, અને પવિત્રાકરણ કરાવ્યા બાદ આપણને ભગવાનની મૂર્તિને સ્પર્શ કરવાનો અધિકાર આપે છે. તેથી ભગવાને એમ ન કહ્યું કે ભાઈ સ્પર્શ કરીને શિવ મહાપણ ગ્રંથને પ્રણામ કરો. નમસ્કુર્યા દૂરતઃ, દૂરથી આ ગ્રંથને પ્રણામ કરો, આવો મહિમા છે. તેથી જે કોઈ મનુષ્ય આદરથી, ભક્તિથી શિવ મહાપણ ગ્રંથને પ્રણામ કરે છે સર્વદેવા અર્ચનમ ફલમ છે. વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા અર્ચન કરવાનું ફલ પ્રાપ્ત થશે. આવો મહિમા શિવ મહાપણ ગ્રંથનો છે. તો આવો શિવ મહાપણ ગ્રંથને પ્રણામ કરી
અને ત્યારબાદ કથાને વિરામ તરફ લઈ જઈએ આપણે. વંદે શિવ પુરાણમ સર્વદા પ્રસન્ન. કેટલી સુંદર વાત કરી. મારી પ્રસન્ન બુદ્ધિથી પ્રણામ કરું છું. આપણો શિંગાર, આપણો શણગાર, આપણી ઓળખાણ, આપણી પ્રસન્નતા છે. ગમે તેટલા સોના ચાંદી હીરા મોતીના આભૂષણો પહેરાવે, ગમે એટલા બ્રાન્ડેડ કપડાં પહેરાવે, પણ મુખ ઉપર જો નિરાશા હોય તો એ માણસનો પ્રભાવ ન પડે. કપડાથી નહીં, સોના ચાંદીના આભૂષણોથી નહીં, માણસનો પ્રભાવ પડે તેના પ્રસન્ન ચહેરાથી. પ્રસન્ન બુદ્ધિ, પ્રસન્ન ચિત્ત માણસના જીવનમાં મોટી સફળતા આપી શકે છે. અને સદૈવ પ્રસન્ન રહેવું એ પરમાત્માની શ્રેષ્ઠ ઉપાસના પણ છે. તો પ્રસન્નતા ક્યાંથી મળે? પુણ્યથી મળે, સત્સંગથી મળે, સાધુ પુરુષના સંગથી મળે, જપ તપ સાધના અનુષ્ઠાન ઉપાસનાથી મળે, સત કાર્યો કરવાથી પ્રસન્નતા મળે છે. ઘણી વાર કોઈ સાધુડાને જોઈ તો એટલા પ્રસન્ન હોય, કાંઈ ન હોય પાસે, એક જોડી કપડાં ન હોય, છતાં પણ પ્રસન્નતા. કારણ કે પ્રસન્નતાનું બીજ તેની તપસ્યા છે. તેથી કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ કાર્યમાં સફળ થવું હોય તો ચહેરાની પ્રસન્નતા એ બહુ જ મહત્વનો આધાર છે. ચહેરાની સુંદરતા, સ્વભાવની સુંદરતા, વ્યવહારની દિવ્યતા આપણી પ્રસન્નતામાં છુપાયેલી છે. તેથી શિવ મહાપ્રદ ગ્રંથની વંદનામાં શ્લોક આપ્યો, પ્રસન્ન બુદ્ધિથી. પ્રસન્ન રહેવું એ બુદ્ધિનો વિષય છે. જો સાંભળો, ખોટું ખોટું લોકો દાંત કાઢી શકે છે, ખોટી રીતે હસી શકે છે, અને લગભગ લોકો ખોટી રીતે હસતા હોય છે. ખોટી રીતે પ્રસન્ન ન રહી શકાય. એની નારાજગી તેના ચહેરા ઉપર દેખાઈ જાવે. ગમે એટલા પ્રયાસ કરે પણ નારાજગી તેના ચહેરા ઉપર એ સમયે દેખાઈ આવે છે. ખોટું ખોટું તમે મુસ્કરાટ કરી શકો છો, પણ પ્રસન્નતા તો આવે જ નહીં. પ્રસન્નતા પરમાત્મા આપી શકે છે. એમની સાધનાથી પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. પ્રસન્ન બુદ્ધિથી પ્રણામ કરું છું. આધિ વ્યાધિ ઉપાધિ ઘર પરિવારના સંસારના બધી જ વાતોને છોડી સંપૂર્ણ મહાદેવ તમને સમર્પિત થઈને આપના વાંગમય સ્વરૂપ શિવ મહાપડ ગ્રંથની વંદના કરી અને ભગવાન આપની કથાનું શ્રવણ કરવા માટે વિદ્યમાન છું, બિરાજમાન છું, આવો ભાવ વ્યક્ત કર્યો છે. અને જ્યારે કથા સાંભળીને ત્યારે બધું છોડી દઈએ થોડી વાર માટે. કથા એ સમાધિ છે, કથા એ અનુષ્ઠાન છે, કથા ઉપાસના છે. કથા ખુલ્લી આંખો દ્વારા ભગવાનનું વાંગમય દર્શન છે. ઘણા લોકો એમ કહે કે કથા સાંભળવાથી ફળ મળે, કથા સાંભળવાથી ફળ મળે. અમને પૂછે લોકો, કથા સાંભળવાથી કયું ફળ મળે, કથા સાંભળવાથી કયું ફળ મળે? હું એમને કહું, કથા સાંભળવાથી કયું ફળ મળે એમને ખબર નથી, પણ કથા સાંભળનારનું જીવન નિષ્ફળ ન જાય એની મને ખાતરી છે. આપણે ફલશ્રુતિ જોતા હોય કે ફલ મળે, ફળ મળે, ફલ મળે કે ન મળે, પણ જે માણસ હૃદયથી ને ભાવથી ને ભક્તિથી કથાનું શ્રવણ કરે છે એનું જીવન કોઈ દી નિષ્ફળ ન જાય. અને બહુ ખાતરીથી ને ભરોસા સાથે કહું છું, આજ કથાનો પહેલો દિવસ છે. હરિસંગ બાપુનો અહીંયા તપ છે, એમની સાધના છે, અને અમારા જનકસિંહ સાહેબની પવિત્રતા છે, એમની સરળતા છે, એમની નમ્રતા છે, એમની ઉદારતા છે. આજ પહેલે દિવસે તમે કથામાં બેઠા છો. પહેલાં તો ફોટો પડાવવા માટે આપણે સ્ટુડિયોમાં જવું પડતું, તો હવે તો આટલી ટેકનોલોજીની શોધ થઈ છે. તમે તમારો ફોટો પ્રેમપૂર્વક તમારા મોબાઈલમાં પાડી શકો છો, સેલ્ફી કરી શકો છો. આજે પહેલા દિવસે એક ફોટો પાડી લ્યો અને દિલથી હૃદયથી 9 દિવસ ભગવાનની કથાનું શ્રવણ કરો, અને 9મા દિવસે ફોટો પાડજો. એ ફોટામાં દિવ્યતા હશે, એ ફોટામાં ભાવ હશે, એ ફોટામાં પ્રેમ હશે, એ ફોટામાં લાગણી છે, એ ફોટામાં ઉર્જા હશે, દિવ્યતા છે. તમારી છબી તમે જો તો તમને ખબર પડે. પહેલા દિવસે ફોટો પાડ્યો છો, આપણું મુખાકૃત તો આપણી કારેલા જેવી લંઘાયેલી હતી, અને આજે ગુલાબના ફૂલ જેવી ખીલેલો ચહેરો છે. એનું કારણ કયું? કારણ કે કથાનો પ્રભાવ છે. કથા હૃદયમાં ભાવને પ્રગટ કરે. અને મહાદેવની દુનિયા છે, ભાવ ભાવા કરમ શિવમ. શિવજીની દુનિયામાં ધન સંપત્તિ વૈભવનો મહિમા નથી. મારા મહાદેવ પાસે ક્યાં વૈભવ છે? શિવની દુનિયામાં ભાવ છે. જ્યાં ભાવની પ્રધાનતા છે એ મહાદેવ છે. અને અનેક લોકો એ મહાદેવને સમજાવવામાં ઘણી બધી ભૂલો કરી છે, એ હું સ્વીકારું છું.
મહાદેવ પ્રત્યે જે સમાજમાં ગલતફહેમી ફેલી ગઈ છે, એટલી કોઈ દેવતાઓની ગલતફહેમી સમાજની અંદર ફેલી નથી. મને કહેતા દુઃખ થાય છે. મહાશિવરાત્રી નિમિત્તે હું કાશીમાં કથા કરતો હતો અને મહાશિવરાત્રીમાં લોકો ભગવાન શિવ અને પાર્વતીના લગ્નનો ઉત્સવ ઉજવતા હતા. કાશી વિશ્વનાથના પૂજારીઓને એકત્ર કર્યા, નાના વિદ્વાનોને મેં ભેગા કર્યા. મેં કીધું તમને એટલી ખબર ન પડે, આ લોકોને માર્ગદર્શન કેમ ને તમે કરો કે મહાશિવરાત્રી શિવ પાર્વતીના વિવાહનો દિવસ નથી, એ તો લિંગ પ્રાગટ્યનો દિવસ છે, શિવલિંગની પૂજાનો દિવસ છે અને શિવ પાર્વતીના વિવાહ એ ઉજવે છે લોકો. ધુરંધર આચાર્યો પ્રકાંડ પંડિતોને મેં કહ્યું કે આના માટે તમારે લોકોને માર્ગદર્શન કરવું જ જોઈએ. કાશી વિશ્વનાથના પૂજારીઓને વ્યક્તિગત મળ્યો કે આ તમારા નગરની અંદર શિવ પાર્વતીના વિવાહનો દિવસ છે મહાશિવરાત્રી. આવો મારા ગુજરાતમાં કોઈ પણને પૂછો તેને ખબર હોય કે મહાશિવરાત્રી એટલે ભગવાન શિવની ઉપાસનાનો દિવસ, મહાદેવની પૂજાનો દિવસ છે, મહાદેવના લિંગ પ્રાગટ્યનો દિવસ છે. અને એક સમયે મહાશિવરાત્રી મને મહાકાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભગવાન મહાદેવની હું કથા કરતો હતો. મહાકાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં લોકો શિવ પાર્વતીના વિવાહ મહોત્સવ ઉજવતા હતા મહાકાલ નગરમાં. ત્યાંના મોટા મોટા આચાર્યોનો મળ્યો, ત્યાંના પૂજારી મંડળનો મળ્યો, ત્યાંના બધા આચાર્યોને પેલા પુરોહિતો જે મંદિરની પૂજા કરાવે તેને સૌ સાથે મિત્રતા છે મને. અને દરેક સંપ્રદાયના ધર્મગુરુઓ સાથે ખૂબ સ્નેહ રાખું છું, કારણ કે મારે કોઈનું ખંડન નથી કરવાનું અને મારો કોઈ નવો આશ્રમ નથી બનાવવાનો, મારે કોઈ નવી ગાદી સ્થાપિત નથી કરવી. મારું તો શિવ મહાપ્રાણ ગ્રંથમાં એક જ કામ છે કે હર વ્યક્તિને એના ઘરથી શિવાલય સુધી પહોંચાડવો, બીજું મારું કોઈ કામ નથી. ઓલરેડી ગામડે ગામડે શિવાલયો તૈયાર છે. એક પણ ગામ એવું, એક શહેર એવું નથી, એક નગર એવું નથી કે જ્યાં ભગવાન મહાદેવનું શિવાલય નથી. અને શિવાલય 24 કલાક ખુલ્લું રહે છે. કોઈ પણ માણસ કોઈ પણ સમયે ભગવાન શિવની પાસે જઈ શકે છે. શિવના દરવાજા હંમેશા ખુલ્લા હોય છે. અને બહુ હૃદયથી એક દિલની વાત કરું છું, ક્યારેય પણ તમને કોઈ જગ્યાએ બેચેની કોઈ રસ્તા ન મળતા હોય, અંદરથી ઉદ્વેગ હોય, સંતાપ હોય, તણાવગ્રસ્ત હોય, ડિપ્રેશનગ્રસ્ત આપ હો, શિવાલય જઈને તમે કાંઈ ન કરો કરે, શિવાલય જઈને ખાલી મૌનથી બેસી જાઓ, મારો મહાદેવ તમને થનગનતા કરી દે. એ મહાદેવ છે, એ શિવ છે. ગામડે ગામડે મહાદેવ તમારી રાહ જોવે છે. પણ જાનારા કેટલા શિવાલય? 24 કલાક તમારી રાહ જોનારો મહાદેવ 24 કલાક રાહ જોવે છે. કોઈ તો મારી પાસે આવે, કોઈ તો મારી પાસે આવે. જેના ભાગમાં એક પણ સુખની રેખા લખી ન હોય, હું ખાતરી સાથે કહું છું કે મહાદેવના શિવાલય પહોંચી જાય, તેના ભાગમાં મહાદેવ સ્વર્ગના સુખ લખી શકે છે. એ મહાદેવ છે. ક્યારેય વિચાર કર્યો આપણે કે આપણે સૌના લેખ વિધાતાએ લેખા છે, કે વિધાતાના લેખમાં મેઘ કોઈ મારી ન શકે અને વિધાતાના લેખ કોઈ બદલી ન શકે. ભલે આપણે સૌના લેખ વિધાતાએ લેખા છે, પણ એટલું તો વિચારો કે વિધાતાના લેખ લખનાર કોણ? એ મારો મહાદેવ છે, એ શંકર ભગવાન છે. વિધાતા આપણા સૌના લેખ લખે છે, વિધાતાના લેખ લખનાર તો કોઈ હોય કે નહીં? એ મહાદેવ છે. આપણે ઘણીવાર બોલતા હોય કાર્યક્રમનો અંદર, સાંજે ભજનનો કાર્યક્રમ હોય ત્યારે મંચ સંચાલકો બોલતા હોય છે, કોઈ સુંદર ગાયક હોય તો બોલે કે એના કંઠમાં કોયલે માળો બાંધ્યો છે. આવું શા માટે બોલવું જોઈએ? તેના કંઠમાં માં સરસ્વતી બેઠા એમ બોલો ને ભાઈ. કોયલે માળા બાંધે એવું બોલવાની જરૂર છે? તો કોઈ સુંદર મજાનો ગાયક હોય તો તેના માટે બોલીએ કે માં સરસ્વતી તેના કંઠમાં છે. સુંદર કોઈ વક્તૃત્વ કરતો હોય, સુંદર કોઈ વક્તા હોય તો આપણે બોલીએ કે એને જીવા પર માં સરસ્વતી છે. કોઈ સુંદર પ્રવચન કરે તો આપણે બોલીએ કે તેને જીવા પર માં સરસ્વતી બેઠા છે. સુંદર કોઈ ગાયન કરે તો બોલીએ કે એના કંઠમાં માતા સરસ્વતી છે. તો કોઈના કોઈ સુંદર ગાય તો એના કંઠમાં સરસ્વતી, કોઈ સુંદર પ્રવચન કરે એને જીવા પર સરસ્વતી છે. તો સરસ્વતીના કંઠમાં કોણ? માતા સરસ્વતી જીવા પર કોણ? એ મારો મહાદેવ, એ ભગવાન શંકર છે, જે માતા સરસ્વતીના કંઠમાં નિવાસ કરે છે, જે માતા સરસ્વતીની જીવા પર નિવાસ કરે છે. અને મહર્ષિ ભગવાન વેદવ્યાસને પણ ભગવાન શંકરજીએ વચન આપ્યું હતું, હું તમારી જીવા પર, તમારા કંઠમાં નિરંતર નિવાસ કરીશ. તમે શિવ મહાપડ ગ્રંથનો વિસ્તાર કરો. અને એ શિવ મહાપડ ગ્રંથ છે. એટલે આપ સૌના ભાગ્યની, આપ સૌના પુણ્યની હું સરાહના કરું છું કે આપ આદરથી ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યા છો.